આજે પર્યાવરણ દિવસ આવી રહ્યો છે, તો એક પ્રકૃતિ પ્રેમી તરીકે તમે પર્યાવરણ દિવસ વિશે શું કહેશો? મારું નામ દિલીપભાઈ છોટુભાઈ વસાવા છે. જે 5 જૂન છે એ 5 જૂને જે વિશ્વ પર્યાવરણ દિવસ છે, પહેલાં તો જે પર્યાવરણ પ્રેમીઓ છે દુનિયા અને દેશના તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. અને આ પર્યાવરણ દિવસ જે આવે છે એ પર્યાવરણને જો આપણે ટકાવવું હોય તો તમે જોઈ શકો. આજે હું જે ધારોલી ગામે રહું છું, અહીંયા મેં હજારો સંખ્યામાં લીમડાના ઝાડ, પીપળાના ઝાડ, જે સૌથી વધારે ઓક્સિજન આપે છે એવા ઝાડનો મેં હજારોની સંખ્યામાં અહીંયા ઉછેર કર્યો છે. તમે જોઈ શકો છો કે આજે એ ઝાડ 5 થી 7 વર્ષના થઈ ગયા છે. તો આજે દેશ અને દુનિયાને એક મેસેજ આપવા માંગુ છું કે પર્યાવરણ દિવસ બધા લોકો ઉજવે છે. આજે તમે જુઓ, જેટલી પણ આ દેશ અને દુનિયામાં જીઆઈડીસી એટલે ફેક્ટરીઓ જે પર્યાવરણ દિવસો ઉજવે છે એ જ લોકો પર્યાવરણ બી બગાડે છે. અને સૌથી વધારે પર્યાવરણ દિવસ એ જ લોકો ઉજવે છે. તો આજે જીએમડીસી હોય કે જે રોડ રસ્તા જે બધા બની રહેલા છે એનાથી જે કાર્બન ડાયોક્સાઇડ ફેલાઈ રહેલો છે અને જે આ દુનિયામાં અને પર્યાવરણમાં જે નુકસાન આજે થઈ રહેલું છે, આજે તમે જુઓ જે ચોમાસું છે એ ચોમાસું પણ અનબેલેન્સ થઈ ગયું છે. ગમે ત્યારે વરસાદ આવી જાય છે. તો આ જે પર્યાવરણ જે બગડી રહેલું છે એ પર્યાવરણને સુધારવા માટે આ દેશના તમામ લોકોએ એક થઈ અને પર્યાવરણને બચાવવું જોઈએ. આજે આ દેશ અને દુનિયામાં જેટલું પણ પર્યાવરણ બચ્યું છે એ પર્યાવરણ આદિવાસી લોકોએ બચાવ્યું છે. આજે જેટલો બી આદિવાસી વિસ્તાર છે, ભારત હોય કે દુનિયાનો કોઈ પણ હિસ્સો તમે જોઈ લો, તો એમાં આદિવાસીઓ થકી જે પર્યાવરણ બચ્યું છે. આજે જે દુનિયા જે ચાલી રહી છે એ દુનિયા આજે આદિવાસીઓએ જે પર્યાવરણ બચાવ્યું છે એના લીધે આજે જળ, જંગલ, જમીનની જે વાતો છે એમાં તમે જોઈ શકો કે ટ્રાઇબલ વિસ્તારમાં જ નદીઓ બી પણ છે અને જંગલો પણ આવેલા છે. અને આજે જે પર્યાવરણ જે બગડી રહ્યું છે એટલા માટે કહેવા માંગીએ છીએ. આજે મેં જીઆઈડીસીની વાત કરી, તો આપણા દેશમાં એટલી બધી જીઆઈડીસી આવી રહેલી છે કે આ પર્યાવરણ અનબેલેન્સ થઈ જશે. એટલા માટે લોકોને એવું જાગૃત કરવા માંગીએ છીએ કે આવનારા સમયમાં આપણા જો બાળકોને બચાવવું હશે તો આ પર્યાવરણ આપણે બચાવવું જ પડશે અને ઝાડોનો ઉછેર કરવો પડશે. આ સરકારો તો જે ફોરેસ્ટના ખાતે જે ઝાડવા રોપે છે તો એ તો ખાલી ફક્ત ને ફક્ત બિલો લેવા માટે બધા ઝાડ રોપાય છે. તો ઓક્સિજન માટે એવું કોઈ કામ કરતા નથી. એટલે કહેવા માંગીએ છીએ અમે કે આ દુનિયા અને દેશને સંદેશો આપવા માંગીએ છીએ તમામ લોકોને કે આવનારા સમયમાં જો આ પર્યાવરણ નહીં બચશે તો આપણું અસ્તિત્વ જોખમમાં આવશે. એટલે માટે આ દુનિયા અને દેશના લોકોએ ઘરે ઘરે ઝાડ વાવવાની જરૂર છે. અને આ ઝાડ વાવવાથી જે પર્યાવરણ આપણું બચવાનું છે ને આવનારી જે પેઢી આપણી જે દર પેઢી ચાલવાની છે એ તો જ ચાલી શકશે. આ સંદેશો હું આપવા માગું છું બધાને. પર્યાવરણ જ્યારે 5 જૂને આજે બધા ઉજવી રહ્યા છે તો ફક્ત એને ઉજવવા પૂરતું નહીં ઉજવો, પણ અમારી જેવું આજે મેં હજારો ઝાડ વાવી ને આ પર્યાવરણ અને આજુબાજુના લોકોને જે ઓક્સિજન પૂરો પડે એ જાતની જે વ્યવસ્થા કરી છે એવી વ્યવસ્થા તમામ ગામો, તમામ રાજ્યો અને તમામ દેશોએ કરવી જોઈએ. ને આવનારી પેઢીને આપણે બધાએ બચાવવાની જરૂર છે. એટલા માટે હું આ સંદેશો આપવા માંગતો હતો. આ જે સંદેશો છે 5 જૂન પર્યાવરણ દિવસનો, તો એ પર્યાવરણ દિવસ સફળ થાય અને દુનિયામાં આ જ રીતના આપણી આવનારી જે પેઢી છે એ બચે એવી હું પોતે ભાવના બી રાખું છું ને લોકોને શુભકામના બી આપું છું. પર્યાવરણની બધાને શુભકામના. જય જોહાર, જય આદિવાસી.